મોદી સરકાર દ્વારા કોંગ્રેસના ટોચના નેતાઓ સામે કરવામાં આવી રહેલી કાર્યવાહી સામે ભાવનગર શહેરમાં કોંગ્રેસે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. યંગ ઇન્ડિયા કેસમાં કોંગ્રેસના નેતૃત્વ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સામે ઈડી દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી ગેરકાયદેસર અને રાજકીય બદઇરાદાથી પ્રેરિત હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. નામદાર અદાલત દ્વારા ઈડીને આ કેસમાં અધિકાર ક્ષેત્રે નથી તથા એફઆઈઆર પણ નથી નોંધાયેલી એવો વિરોધ કરવામાં આવતા કોંગ્રેસે આ મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડાની સૂચના મુજબ ભાવનગર શહેર ભાજપ કાર્યાલય સામે સત્યમેવ જયતેના નારા સાથે પ્રદર્શન યોજાયું. ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે પણ કોંગ્રેસના કેટલાક કાર્યકરો ભાજપ કાર્યાલય સુધી પહોંચવામાં સફળ રહ્યા હતા. આ વિરોધ પ્રદર્શનમાં શહેર કોંગ્રેસ પ્રમુખ મનોહરસિંહ ગોહિલ, વિરોધ પક્ષના નેતા જીતુભાઈ સોલંકી સહિત શહેર જિલ્લાના હોદ્દેદારો, યુવા કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ અને સેવાદળના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા. આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.